હાલો મિત્ર, આજ મારા નવા બ્લોક ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો નવા બ્લોક ની અંદર આજ જઈ રહ્યા છે આજ થાન થી આગળ કયો ગામ રોહિતભાઈ? બાંડિયા બેલી ત્યાં વાસિંગજી દાદા ના દર્શન કરવા। તો હું ને મારા ભાઈ રોહિતભાઈ બે જઈ રહ્યા છે। તો આગળ જોતા રહેજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો। તો રોહિતભાઈ હાલો ઘર ભેગા થઈશું। ઘરે ઘરે હાલો તો હાલો। મને લેતો દે। હાલો મિત્રો, તો આગળ જોતા રહીજો। અહીંયાથી તો નીકળી ગયા, ઠેઠ પોગ્યા તરણેતર આવ્યું મહાદેવનું મંદિર। તો જય મહાદેવ બધાને। અને આ તો સોમવાર રોહિતભાઈને કીધું, મેં કીધું હાલો પૈકે લાગતા જઈ। રોહિતભાઈ કે અત્યારે નથી જાવ, હવે તો કે મોડું થાય। તો રોહિતભાઈને બે શબ્દ સંભળાવી નીકળ્યા આગળ। ગરદી જોતો કે મારું કામ હે, ત્યાંથી તો નીકળ્યા આગળના મેરાના પ્લોટમાં બધે જોતા જતા। મેં કે આવની નામ હે બધું, હાલો આગળ હાલ્યા ઠેઠ પોગ્યા ઠેઠ થાનગઢમાં આવીને શેરીઓમાં રેખડા ઘડીક તો આમ જઈને ઘડીક આમ જઈ। અહીંયા રસ્તામાં ગાયું હતી, ગાયોને સાઈડ કાપતા ગયા હરવે એ મેં કીધું આ ગાને સાઈડમાંથી લઈ લો મોટરસાઇકલ એ આગળ મોટરસાઇકલ જાતું હતું। ત્યાં તો ભાઈને અમારા રોહિતભાઈ વિડીયો ઉતારતા હતા। મોટરસાઇકલ વાળાને એમ થયું કે આ વિડીયો અમારો જ ઉતારે। એ તો ભાઈ મોજમાં, હા અહીં તો કાપી સાઈડ। મેં કીધું હાલો રોહિતભાઈ આ ને કે કોક વારી કહેશ કે અમારો વિડીયો હું લેવા બનાવે છે। અહીં તો હાલ્યા આગળ હાલ્યા ને ઠેઠ થાનગઢના એને પુલ નીચે હાલ્યા થોડાક રોદા કેસ મારું કામ। હા મેં તો રોહિતભાઈને કીધું, મેં કીધું હાલો હવે હરવે હાલ્યા જઈ, ટાઈમ થઈ ગયો બહુ મોડો, 5:30 જેવું થઈ ગયું છે। મેં કીધું હવે હરવે હાલ્યા જઈ, કાયગા પોગી જઈ। હજી તો થાનગઢમાં શેરીમ રખડતા હતા, ત્યાં તો પુલ ટેપા, ત્યાં તો આવ્યું મેરળીમાનું મંદિર। જય મેરળીમાં મેં કીધું બધાને હે રોહિતભાઈને મેં કીધું પગે લાગી લ્યો રોહિતભાઈ, મેરળીમાનું મંદિર આવી ગયું। તે રોહિતભાઈ તો પગે લાગ્યા ને આગળ હાલ્યા ઠેઠ હવે તો પોગી આવો ઠેઠ પોગી ગયા બાંડિયા બેલી હે। બાંડિયા બેલી પોગ્યા જંગલમાં તો ચેતવણી જાજી હતી, કોઈને રાતે તો જવા દેતા નતા। એટલે મેં કીધું રોહિતભાઈને મેં કીધું વહેલા હાલ્યા જ જઈએ, હાલો। હાલો ગાઈસ, પોગ્યા છે આજ બાંડિયા બેલી। કેવું રહ્યું રોહિતભાઈ આપણું? મજા આવી જાય મજા જ આવે। તો મિત્રોને બતાવી દે શું બધું છે। તો અહીંયા તો બહુ ચેતવણી છે, હાથી શિયાળિયા બધું ચેતવણીમાં આપેલું છે। એ રોજભાઈ આને શું કેવાય? દીપડો। તો હાલો ગાઈસ આગળ વધી થોડોક હાલો રોહિતભાઈ મેં કીધું, મેં તો હવે તો આગળ હાલે, અહીંયા બધું શિયાળિયા બિયારિયા બધું છે। મેં કે હરવે હાલ્યા જઈ જોતા હજી તો હાલ્યા જ જતા, જંગલ કેસ મારું કામ, એટલું બધું ઘાટું। મેં કીધું રોહિતભાઈ મેં કીધું હાલો આ બધે બોર્ડ માર્યા, હવે તો આપડા બીક લાગે ભાગો। મેં કીધું કાંઈ આંખો, ત્યાં તો રોહિતભાઈ કે જો કે શિયાળિયું ઊભું, અહીંયાથી તમારા ભાઈ ઠેકડો મારવાનું તૈયારી જ હતું। ત્યાં તો પડખે આવ્યા, ત્યાં તો કૂતરું રોહિતભાઈને વાંહે મારી ઝાપટ। મેં કીધું સાનો માના હાલો ને કાંઈ જવા દો ને, હું લેવા મોડું કરો। તે એમાંય તો હાલવા જ મીડ્યા। તો અમે કીધું કાંઈ આંખો મોટરસાઇકલ એટલે કાંઈ પોગી જાય। પછી થોડાક આગળ આવ્યા, જંગલ કેસ મારું કામ, કેટલું બધું ઘાટું જોવો લ્યો, જંગલ ઘાટું હતું। રોહિતભાઈને કીધું, મેં કીધું હાલો અહીંયા માણા આવે છે એટલે બીક નહીં લાગે। ત્યાં તો એમ કરતા ઠેઠ પોગી ગયા વાસંગી દાદાના મંદિરે પોગ્યા। અમારે રોહિતભાઈ આગળ ને આગળ, મને જ કે તું વાહે રે। મેં કીધું સારું તો આગળ હાલો, હું વાહે હાલું। એમાં આવ્યા હનુમાન બાપા, મેં કીધું જય હનુમાન બાપા બધાને। એમાં રોહિતભાઈ જો આ વિડીયોમાં તો આડા નાડા
બધે આડા જ આવે. હા તો મંદિરે આવી ગયું વાસંગી દાદાનું, બધા દર્શન કરી લ્યો. જય વાસંગી દાદા બધાને. અમે તો દર્શન કરી લીધા. અહીંયા તો હું બહાર મોટો છોકરો તાળું માર્યું હતું. તાળું માર્યું મેં તો એમના મોબાઈલ ભરાઈ દીધો ઠેઠ અંદર. મેં કીધું હવે સીન તો લેવો જ જશે ને, હું ક્યાં જાઉં. રોહિતભાઈને કીધું, મેં કીધું આડો અવરો સીન લઈ લઉં. મને કે લઈ લે કે સીન લેવા દાયા હે ને, કે આપણે શું લેવા આવ્યા, વિડીયો બનાવવા દાયા, કે વિડીયો જ બનાવવો જ પડે ને. હા એમાં મહાદેવનું મંદિર જો એ પોઠિયો ને કાસે ને બધું હતું. અને અહીંયા શું બાપુનો આશ્રમ હતો. મેં કીધું હાલો રોહિતભાઈ આમ હાલ્યા જ જઈ. રોહિતભાઈ કે હાલો કે બાપુ આગળ જતા આવી. બાપુને મેં કીધું, બાપુને તો હું મળવા ગયો હતો એટલે બાપુએ કાંઈ કીધું નહીં. આવ્યો મંદિરનો કુંડમાં બધે રેખડ્યા એટલામાં. મેં કીધું રોહિતભાઈને, મેં કીધું હાલો આમ હાલ્યા જઈ, કે મેં કીધું અહીંયા દીપડાને એવું પૂરેલું છે ને. મેં જોતા જ આવી કેવું ખે. તે આગળ થોડાક હાલ્યા બાપુ કે અહીંયા તાળું માર્યું, કે અત્યારે કે સિંહ દીપડા ખુલ્લા છોડી મેકેલા કે. મેં કીધું અત્યારે છોડી મેલેલા. એને વર્તા તો મને બીક લાગી. હા મેં કીધું બાપુએ કીધું તું કે દીપડા છોડી મેલ્યા. મેં કીધું હાલત ખરા તો જોતા જ આવી કેવું છે. અમે તો વળી જોવાઈ ગયા. તાળું માર્યું. મેં કીધું શું હવે આમાં જોવે, અંદર તો જવાય નહીં. રોહિતભાઈ કે હાલ તો ખરો કે જોતા આવી, કે હું છે કાંઈ છે કે નહીં કાંઈ. મેં તો વળી જોવાઈ ગયો, મોબાઈલ ઊંચો કરીને સીન લીધો. મેં એમાં બતક ને એવું કંઈક દેખાણું. મેં કીધું અંદર જવું હોય તો એ કચાવી લેવા જવું પડે. શું રોહિતભાઈ મજા આવે છે ને? મજા. હા આવું જંગલ તમે નહીં જોયું હોય. હા. હવે તો હું રખડીને થાક્યા હતા. મેં કીધું હવે હાલો રોહિતભાઈ, હવે મેં કીધું ઘર બાજુ હાલ્યા જઈશું, કે હાલ્યા જઈ. કે ત્યાં તો રોહિતભાઈ થઈ ગયા ઠેઠ આગળ. મેં કીધું રોહિતભાઈ એટલી બધી ઉતામળ થાય કે હવે થાકી રહ્યો. મેં કીધું કેટલું કે હાલવું હવે. મેં કીધું હજી આટલામાં રેખડાયા છે તમને આગળ રેખડાયા. મેં કીધું હાલો હરવે હાલ્યા જઈ. મંદિરના સીન બીન લેતા જઈ. ત્યાં તો અહીંયા સંપલ પહેરીને મેં કીધું હાલો આગળ હાલ્યા ને. ત્યાં તો જો સામે ગૌશાળા હતું. મેં કીધું બાપુને, મેં કીધું ગાયું કેટલીક હતી. બાપુ કે જાજી છે કે અહીંયા તો કે. મેં તો કેટલીક છે કે 500 ઉપર છે કે. મેં કીધું જંગલમાં રખડી, કે આ જંગલમાં રખડે. મેં કીધું દીપડાને એવું કાંઈ મારે નહીં. મેં કીધું ના કે કોઈ ન મારે, કે તમને કે તમે જાઓ કે તમને ન મારે. આમાં તો બલૂન નીકળ્યું. બલૂનનો સીન લેવા ગયો ને ત્યાં વહી ગયું. હાલે લે રોહિતભાઈ, મેં કીધું વહી ગયો હું શું કરશું. મેં કીધું ભાગો હાલો રોહિતભાઈ આપણે ધૂમ કાઢશું હવે. ચાવી હાલો આપણે હોનાની ચાવી. હા ધૂમ ચાલુ થઈ ગયું ભાઈ. રોહિતભાઈ તો એક્શનમાં વાલ લીધું. લેતો જા. હાલો હેલો રોહિતભાઈ કે હવે થાકી ગયા. મેં કીધું હાલો ઘરે હાલ્યા જઈ. અહીંયા શું બધા ફોટા પાડતા હતા. ઘર ભેગા થઈ હાલો કાંઈ. હવે તો મિત્રો આટલું જ હતું. હવે જો તમને મજા આવી હોય અમારા બ્લોગની અંદર તો લાઈક અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ તો કરતા જજો. અમારા વિડીયોમાં કાંઈ પણ ખોટ આવી હોય તો કોમેન્ટ કરજો, એટલે અમને ખબર પડે કે અમે બીજો વિડીયો કઈ રીતે અમારે બનાવવો. બરોબર, તો ચાલો મિત્રો આટલો જ હતું. હવે તો જંગલ બાયરે પણ નીકળી ગયા છે. તો ચાલો મિત્રો બાય. હવે બીજા બ્લોગની અંદર આપણે ફરીવાર મુલાકાત